હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો ને અમે પણ મજામાં છે. તો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આજે તો મેં સવારમાં જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને ધર્મેશ જાય છે ખેતર ને આપણે રસોઈ બનાવવાની છે ઘરે, તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો મિત્રો આપણે થોડું ખોળ વાટવાનું છે તો વાટી લઈએ. થોડું ખોળ વાટવાનું છે, ગરમી પણ બહુ જ થાય છે. તો ગતરી લઈને આપણે પોગી જશે ચારે ખડને. ખડ પણ મોટું મોટું થઈ ગયું છે તો આપણે થોડુંક વાટી લઈએ. તો અલગમાં કન્ટિન્યુ હાલો મિત્રો, તો આપણે હવે વાડી આવી ગયા છે ને થોડુંક ખડ વાટી લઈએ. બે પાડ્યું છે ને થોડું ખડ વાટી લઈએ. તડકો આજ તો બહુ જ પડ્યો છે મિત્રો. તો આપણે છે નિરણ વાટીને આપણે બેઠી ગયા છે પોરો ખાવા. તો આજે છે પેલું નોરતું, તો જય માં નવદુર્ગામાં આપણે બેઠી ગયા છે પોરો ખાવા. ગરમી પણ બહુ જ છે એટલે બેઠી ગયા દહીં બંધ દત કાઢે દહીં બંધ થઈ ગરમી લાગી ગઈ. ગરમી દહીં બંધ ગરમી થઈ હવે હમણાં બહુ ઈકામાં ફેર્યા. અમદાવાદ બહુ ભાડા કર્યા. તો આપણે બેઠી ગયા છે સરસ મજાના. હજી તો 2 વાગ્યા છે. 2 વાગ્યા એટલે આગળ કલાક થાય એટલે પછી ચા પાણી બનાવીને પીએ. શું કેમ મોટર એમાં આવે ને અંદર આવે એમાં. હમણાં તો વરસાદ જો હાવથી હાવ. આજે પેલું નોરતું છે તો જવાનું છે નોરતામાં. ફાઇનલ આપણે છે ને થોડુંક પાણી વાળવાનું છે એટલે મોટર ચાલુ કરી દઈએ. આપણે ચાલુ કરી દીધી મોટર. થોડુંક પણ પાણી વાળવાનું છે એટલે વાળવા જઈએ. તો આજે હું નોરતું રહ્યો છું, પેલું નોરતું. ઘણો સમયથી આપણે નોરતા રહ્યા નથી, તો આજે હું નોરતું રહ્યો છું. કોણ કોણ નોરતું રહ્યો છો તો મને કોમેન્ટમાં કહેજો. તો આજે આપણે નથી થઈ ચાલુ 20 મિનિટ તો મેં નાખ્યું. થઈ ગઈ ને? પેલી વખતમાં મોટર ચાલુ નથી થતી અમારે, ટાટર થોડું ફેલ થઈ ગયું છે એટલે. તો 2 વખત એક વખત બંધ કરીને ચાલુ કરવું પડે. તો આપણે છે ને ગરમીનું લાઈટ ન હોય તો કઈ વાંધો નથી, કારણ કે આ પંખો છે ને સોલાર માંથી હાલે. સોલાર માંથી પંખો હાલે. આપણે આ શેડો અડાડી દઈએ ને તડકો હોય તો હાલે. જો આ શેડો અહીંયા અડાડી દઈએ એટલે સોલાર માંથી પંખો હાલે. તો આવી રીતનું આપણે સોલાર માંથી પંખો છે કરી બેઠવા થાય. ગરમી થઈ ગયા હોય તો થોડીક પવન ખાવા થાય. તો આપણે મોટર ચાલુ થઈ ગઈ છે. આપણે માયક છે તો માયક ને મૂકી દઈએ. તો મોટર ચાલુ કરીને આપણે બેસીને પાણી વાળવાનું છે. બાપુજી આમ વહી ગયા છે, આપણે બાકા વાળવાના છે. વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. એટલે આપણે મોટર ચાલુ થઈ ગઈ છે. એક નળી ચાલુ રાખીએ વાયમાં, કારણ કે અટાણે પાણી પણ માથે છે. નળી એમ ચાલુ રાખીએ કે નળી એમ ચાલુ રાખીએ કે પાણી છે ને અત્યારે પાણી બહુ આવતું હોય મોટરમાં, પાવર ઓવરફ્લો આવતો હોય એટલે પાણી બહુ આવતું હોય ફૂલે ફૂલ, તો એક નળી આપણે વેમાં રાખી દઈએ ચાલુ ને ચાલુ. તો જઈએ આપણે. પાણી આવી ગયું છે કે નહીં? તો પાણી ફાઇનલ આવી જ ગયું છે. પાણી આવી ગયું છે ફાઇનલ. નળી ચાલુ છે ભાઈમાં તો કેટલું પાણી કાઢે છે. એટલું પાણી કાઢે છે નળી ચાલુ છે ને તો. આપણે એક ચારો તો વાળી પણ દીધો છે. ઓલો એક ચારો પી ગયો છે, આ ચારામાં વાળી દીધું છે પાણી. તો ચારા ખાઈ ઘા ભરાય છે. હળવું પણ ખાઈ ગયા પડે એમ છે પાણી. ખાઈ ઘા પાણી એટલું ફૂલ કાઢે છે ને પાણી. ખાઈ આપણે ચારો વાળવો પડે. તો આગળ વેળો છે ને મારા બાપુજી પાછા કહે છે પાછો વાળી લે.
એટલા ક્યારે રહ્યા છે હજી પાણી વાળવાને આમથી પીતું આવે છે ઘણું પી ગયું છે એટલે બે ક્યારે રહ્યા છે તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને એટલે આપણે એક ક્યારે રહ્યો છે પાવાનો બધું પાણી ઓલું હતું એ પી ગયું છે બે ક્યારે રહેતા એ તો ફાઇનલી છેલ્લો ક્યારે રહ્યો છે આપણે એમાં જાય છે પાણી મોટર પાણી કાઢે છે પાણી કાઢે છે એટલે ફૂલ પાણી કાઢે છે એટલે આપણે પાણી તો જોરદાર જાય છે હવે આખો ઉપર ભરાઈ ગયો છે એટલું પાણી કાઢે છે ફાઇનલી વ્લોગ કન્ટિન્યુ બના રહેજો વ્લોગ તમારો ગમે હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો સરસ મજાની સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફાઇનલી આપણે છે ને પાણી વળી ગયું છે આપણે આવી ગયા છે મેદવા ગાતડી લઈને થોડીક ડુંગળી છે નેદવાની આપણે આમાં ડુંગળી છે તો આપણે એટલું છે ખડ બહુ જામી ગયું છે એટલામાં આ લોકો નેદે છે દેવીબેન ને મારી મમ્મી તો આપણે નેદવા આવી ગયા છે અમારે નેદવું નથી જામી છે દેવીબેન આવી ગયા સારું છું કારણ કે નેદ દે એટલું ખડ એટલામાં ખડ બહુ થઈ ગયું છે એટલું બધું નેદાઈ ગયું છે આમાં ડુંગળી છે બધા ઓલું છે ડુંગળી છે એના ગવાર છે ગવાર આપણે પૂરા થઈ જાય તો એટલું નેદવાનું બહુ કહું છે તો આપણે બધા નેદે રાખીએ તો ખાઈ ગયા નેદાઈ જાય તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો એને તમારા બાપુજી બનાવી નાખ્યો છે ચા કોફી તો જાય છે અમે પીવા ફાઇનલી એક જણાવવાની તો વાત આપણે રહી ગઈ છે કે એક કોફીઓ હતો આમાં એમાં મારા બાપાજી ભાંગી નાખ્યો હતો કારણ કે કુંડામાં થયો છે એટલે કુંડો હોતે ફાટી ગયો છે મારા બાપુજી ભાંગી નાખ્યો હતો તો એક પોપિયામાં લે કેટલા પોપિયા છે જો કુંડો તો ફાઇનલી ફાટી જ ગયો છે અહીંથી ફાટી ગયો છે આ પોપિયાના હિસાબે ફાટી ગયો છે આપણે આ કુંડો તો 1 2 3 4 5 એક પોપિયામાંથી 5 પોપિયા થયા છે હવે હજી એમાં પણ થતા આવે જો એમને ફૂટતા જ આવે છે આ પોપિયો એક જ પોપિયો હતો ને આમાં મારા બાપુજી ભાંગી નાખ્યો છે તો છતાં એમાં પાછો ફૂટ્યો એટલા પોપિયા પાછા એમાં લઈ ફૂટીને થઈ ગયા છે અને પોપિયા પણ ફાઇનલી આવે જ છે પોપિયા જો પોપિયા પણ એમાં આવે જ છે દેખાય છે ને તમને બધામાં પોપિયા આવે જ છે એક ઓલા બે પોપિયામાં છે ને પોપિયા આવતા પહેલા હવે અત્યારે નથી આવતા પૂરા થઈ ગયા છે બે પોપિયા 3 પોપિયામાં તો પોપિયા આવે છે સલ્લું જ રહેશે તો ફાઇનલી આપણે ચા પી લઈએ પણ બાબુજી બનાવે છે કોફી ટન ટન આ મારી કોફી હા મારી કોફી તો પી નાખ છે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો બધા કોફી પીવા કોફી પી લઈએ અમે આજ દી બેને કોઈ દી કોફી નહીં પીધી હોય કોઈ દી અમદાવાદ પીધી નહીં હોય આ કોફી નદી સા આવે કે ના આવે કોઈ દી નહીં સવારમાં આવે ને નાસ્તા ભેગો લેવા જવું પડે બહાર નાસ્તા ભેગો ના આવે હાલો તો આપણે કોફી પી લઈએ હવે આપણે કોફી આપણે બતાવ્યો હતો ને મેં તમને એમાં કોફી પાકી પણ ગયું હતું એટલે એ પોપીઓ મારી મમ્મીને ખાય છે જો પોપિયા પણ એકદમ મીઠા થાય છે હવે ને કેસર કેરી પોપિયો પણ એવા થાય ને કે કેરી કેસર કેરી જેવા પોપિયા થાય છે મીઠા પણ એવા આપણે પોપિયો છે ને એટલે તો રાખી મૂક્યો છે પોપિયો કારણ કે પોપિયા પણ મીઠા થાય છે હાલો તો ફાઇનલી આપણે કામકાજ થઈ ગયું છે વાડીનું તો આપણે હવે ઘેરે તો અલગમાં કંટ્રોલર બના રહેજો ગાડી બાડી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે નીકળીએ હવે ઘેરે હેલો મિત્રો તો આપણે પહોંચી ગયા છે ઘેરે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે કારણ કે આજે નોરતું છે પેલું નોરતું હું રહ્યો છું એટલે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને કાજલ બનાવે છે જમવાનું તે જોઈએ કાજલ ભીખે જઈને જઈએ શું બનાવે છે મારા માટે કારણ કે એકટાણું કરવાનું હોય મારે એટલે રસોઈ બનાવે છે મારા માટે શું બનાવે રીંગણાનો ઓળો હે રીંગણાનો ઓળો મરચાં ને સેવ રીંગણાનો ઓળો સડે છે
ચૂલામાં શેકાય છે મરચાં બનાવ્યા. મરચાં તળ્યા છે એમ ને ઠીક ફાઇનલ આપણે અંદર જવું પડશે જોવા રીતના સેવ બનાવ્યું. તો ફાઇનલ આપણા માટે તો ઘણું બનાવ્યું છે કાજલભાઈ તો ખૂબ ખૂબ બનાવ્યા. આભાર કાજલ ખૂબ ખૂબ આભાર તારો કારણ કે જમવામાં ઘણું બધું બનાવ્યું છે કાજલ મારા માટે કારણ કે નોરતું રહ્યો છે એટલે એકટાણું કરવાનું હોય અત્યારે તો એ પ્રમાણે એ માટે તો બનાવ્યું છે કાજલે જમવાનું ઘણું બધું બનાવ્યું છે મારા માટે તો જો સેવ બનાવી છે દૂધમાં સેવ બનાવી છે પછી સંભાળ્યા મરચાં પણ તળ્યા છે હજી ઓળો આપણે ચડે છે આમ ચૂલામાં ઠીક ફાઇનલી રોટલા પણ કમ્પ્લીટ કરી નાખ્યા છે કાજલભાઈ તો આપણા માટે ઘણી બધી રસોઈ બનાવી નાખી છે તો એકટાણું છોડવાનું છે એ તો વાર છે બસ ઓળો બની જાય એટલે તમે બેઠાડી દેવાના છે. હે ઓળો બની જાય એટલે બેઠાડી દેવાના છે. ઠીક એવું છે એમ ને હમ. તો મિત્રો આપણે જમવા બેઠી ગયા છે માથે મજાની રસોઈ બનાવી છે કાજલભાઈ સેવ છે અને ઓળો છે અને સંભાળી મરચાં છે અને મેંદી પણ છે તો હાલો જમવાને આપણે એકટાણું છોડી લઈએ હવે તો મિત્રો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે